બનાસકાંઠાના પાંથાવાડામાં રવિવારની રાત્રે તસ્કરોએ ભારે આતંક મચાવ્યો હતો। એક જ રાતમાં અલગ અલગ 3 રહેણાંક મકાનોને નિશાન બનાવી ચોરોએ લાખોની મત્તા પર હાથ સાફ કર્યો છે। સોના ચાંદીના ઘરેણાં, રોકડ અને કિંમતી દસ્તાવેજોની ચોરી થતાં સમગ્ર પંથકમાં ભય અને ફફડાટ વ્યાપી ગયો છે। પાંથાવાડા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસનો ધમધમાટ તેજ કર્યો છે। પાંથાવાડામાં તસ્કરો જાણે પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય તેમ રવિવારની રાત્રે એક પછી એક 3 ઘરોમાં તાળા તોડ્યા હતા। સૌથી પહેલા વૃંદાવન સોસાયટીમાં રહેતા દેવેન્દ્રભાઈ ચૌધરીના બંધ મકાનને નિશાન બનાવવામાં આવ્યું હતું। દેવેન્દ્રભાઈ કોઈ કામ અર્થે બહાર ગયા હતા ત્યારે તસ્કરોએ તિજોરીના તાળા તોડી તેમાંથી સોનાની બુટ્ટી, ચાંદીના ઘરેણાં, 18,000ની રોકડ તેમજ મહત્વના દસ્તાવેજો અને ક્રેડિટ કાર્ડની ચોરી કરી પલાયન થઈ ગયા હતા। ચોરીનો આ સિલસિલો અહીં જ ન અટક્યો। તસ્કરોએ શ્રદ્ધા સોસાયટીમાં રહેતા ગેનાભાઈ પંચાલના મકાનમાં પણ લૂંટના ઈરાવે પ્રવેશ કર્યો હતો। ઘરના દરવાજા તોડી અંદર રાખેલા સામાનની તોડફોડ કરી ચોરોએ આતંક મચાવ્યો હતો। આ ઉપરાંત અંજારમાં રહેતા અને પાંથાવાડામાં પોતાનું મકાન બંધ રાખતા મોતીલાલ દરજીના ઘરે પણ તસ્કરો તૂટી પડ્યા હતા। તસ્કરોએ ઘરની 1-2 નહીં પણ 5-5 તિજોરીઓના તાળા તોડી નાખ્યા હતા। અહીંથી લગ્નના મોંઘા કપડાં, સાડીઓ અને 3 જૂના મોબાઈલ સહિત અંદાજે 70,000થી વધુની મત્તાની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે। એક જ રાતમાં 3 સ્થળોએ થયેલી ચોરીને પગલે સ્થાનિક લોકોમાં સુરક્ષાને લઈને અનેક સવાલો ઊભા થયા છે। પાંથાવાડા પોલીસે ભોગ બનનાર પરિવારોની જાણના આધારે ગુનો નોંધી અલગ અલગ દિશાઓમાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે।